મોર્નિંગ બધાને કેમ છો બધા સ્વાગત છે ફરીથી મારા નવા બ્લોગ વિડીયોની અંદર. સવારમાં મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું અને નાસ્તો કરવાનો બાકી છે. જે આજ પહેલાં બ્લોગ ચાલુ કરી દીધો નાસ્તો કર્યા પહેલાં. તો અહીં જોવા મસ્ત બધાની કેરી કાપી નાખી છે, ભાત રોટલી બની ગઈ છે, ચા થઈ ગઈ છે. મમ્મી બે ગયા નાસ્તો કરવા. ચાલો તો આપણે પણ નાસ્તો કરી લઈએ ને પછી જવા દઈએ ઓફિસે. આજે છે ને શુક્રવાર થઈ ગયો છે, શુક્ર શનિ અને રવિવારે રજા. બપોર હજી ચાલુ હોય પણ 2 દિવસ છે બરોબર. બાકી બહાર જવા હવે આવું લોકેશન થઈ ગયું છે દુષ્કાળમાં. ચાલો તો આપણે છે ને હવે નાસ્તો કરી લઈએ. કેરી કાપવાની ચાલુ કરી દીધી છે, ખાવાની દાબાની કેરી કા હળવું હળવું જ્યાં જ્યાં પાકતી જાય અહીંયા ખાતા જાય. ભાઈ તો છે ને ઓફિસે જવા નીકળી જાઉં છું બરોબર. ગાયત્રીમાં પહોંચ્યો છું મિત્રો. તો વાગી ગયા છે 12:30 ને હવે જવાનું છે આપણે ઘરે જમવા. તો ગાઈઝ હું મસ્ત મજાનું જમી કરીને થઈ ગયો છું રેડી. પછી આપણે બટેટા ડુંગળીનું શાક અને આપણે મસ્ત મજાના ભાત એવું કંઈક બનાવ્યું હતું મમ્મીએ જમવાનું. મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દીધો એટલે કે બ્લોગ નીકળી તો એક ટુકડો પછી લઈ લીધો હતો. આગળનો ટુકડો તમે જોયો હોય, આગળની ક્લિપ. ટુકડો તો હવે ન કહેવાય, ક્લિપ બોલવું પડશે. થોડુંક આમ પ્રોફેશનલ લેવલનું થોડું બોલવું પડે ને, થોડાક શબ્દ બરોબર ને. બાકી તો કાઠિયાવાડી બધું બોલાઈ જાય એમ બરોબર. બાકી આમ જો કોયલ બોલે છે તમામ જો લોકેશન આવે કેમ પણ બાકી આવું લોકેશન છે. તો તડકો તો હમણાં 2 દિવસ ઓછો પડે છે. બાકી પવન થોડો અત્યારે નીકળે છે બરાબર. તો અત્યારે ઘડી ભૂઈ જાય પછી 2 વાગે એટલે ઓફિસે જવાનું છે પાછું. તો ઘડી આરામ કરી લઈએ. ઓકે ભાઈ, તો ફરીથી પાછો ઓફિસે જવા નીકળી જાઉં છું બરાબર. તો ગાયત્રીમાં હાલ્યો જાઉં છું. ઓકે મિત્રો, તો છે ને આપણે ઓફિસેથી વહી આવ્યા છીએ ઘરે અને અત્યારે છે ને બેઠો છું ગાયત્રીમાં. આપણે સાંજે જમીન કરીને વહી આવ્યો. આમ જો ગાયત્રી મસ્ત બેઠો છું, ઠંડો પવન ખાવા બરોબર ગાયત્રીમાં. અને ઠંડો પવન આવે ને આપણે બીઆરટીઆ છે ને ગાયત્રીમાં એને કલર કરી નાખ્યો લાલ કલર. આમ જો સુરત થોડું પ્રગતિના પંથે હાલ્યું જાય છે ભાઈ બરોબર.